ઋષિમુનિઓને સમાચાર મળ્યા છે પરીક્ષિતને શ્રાપ મળ્યો છે, 7 દિવસ પછી રાજાનું મૃત્યુ થવાનું. ઋષિમુનિઓએ વિચાર કર્યો છે ગમે એમ તોય રાજા ભગવાનની વિભૂતિ કહેવાય. પરીક્ષિત આવા સુંદર કુરુવંશનું છેલ્લું સંતાન, એનું અવગતિ ન થાવી જોઈએ. આમ વિચાર કરી ઋષિમુનિઓ પરીક્ષિતનું કલ્યાણ કરવા માટે ગંગા ઘાટ પર આવવા લાગ્યા. મોટા મોટા ઋષિમુનિઓને આવતા જોઈ અને પરીક્ષિતને આનંદનો પાર નથી રહ્યો. મહારાજ, આજ સુધી મને એમ હતું ત્યારે કે મને શંગીનો શ્રાપ મળ્યો, પણ મહારાજ મને હવે સમજાણું, મને શ્રાપ નહીં આશીર્વાદ મળ્યો. જો શૃંગી મને શ્રાપ ના આપે તો તમારી જેવા મોટા મોટા યોગીઓ તપસ્વીઓ મારે ત્યાં ન આવો. મને એમ હતું કે શ્રાપ હતો, પણ આજ સમજાય છે શ્રાપ નહીં, સંતનો આશીર્વાદ. સંતના ક્રોધની અંદર પણ જીવનું કલ્યાણ રહેલું હોય છે. સંતનો ક્રોધ પણ શિષ્યનું કલ્યાણ કરતો હોય છે. ઘણી વખત મા બાપ આપણી ઉપર ક્રોધ કરે, આપણે કઈ તોફાન કર્યું હોય, કઈ ખોટા રસ્તે હોય તો એ ક્રોધ કરે ને બાપ, એ ક્રોધની પાછળ પુત્રનું કલ્યાણ હોય. સંત ક્રોધ કરે ને, અને કદાચ કિંચિત સંત ક્રોધ કરે તો એ સંતના ક્રોધ પાછળ એના શિષ્યનું કલ્યાણ. રાજા પરીક્ષિત કહે છે મહારાજ, મને લાગે છે શૃંગીએ મને આશીર્વાદ આપ્યો. રાજા પરીક્ષિત પ્રસન્ન થયા છે, બધાની ચરણ સેવા. પ્રશ્ન કર્યો છે મહારાજ, આપ બધા સંતો આવ્યા છો તો મહારાજ મારા મનમાં એક પ્રશ્ન જાગ્યો છે. પૂછો પરીક્ષિત. મહારાજ, મ્રિયમાણ મનુષ્યનું શું કર્તવ્ય છે? જેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ નજીક છે, મહારાજ એને શું કરવું? કોઈ ઋષિ કહે છે હે પરીક્ષિત, મૃત્યુ નજીક હોય એને ભગવાનની પૂજા કરવી જોઈએ, કોઈ કહે યજ્ઞ કરવો જોઈએ, કોઈ કહે દાન કરવું જોઈએ, કોઈ કહે મંત્ર જપ કરવો જોઈએ, કોઈ કહે અનુષ્ઠાન કરવું જોઈએ, કોઈ કહે યોગ સમાધિ કરવા જોઈએ. બધા પોતપોતાની રીતે અલગ અલગ મળ્યા કહેવા. પરીક્ષિત કે એમ નહીં મહારાજ, એક સુરમાં બોલો. તમે બધા અલગ અલગ કહો તો આમાં હું કોનું માનું ને કોનું નહીં માનું? તમે બધા એક કહો અને બધા માને. એક ઉભા થાવ અને એમ કે આમ કરવું અને બધા એકી સુરે એમાં હા પાડે. સંતોએ વિચાર કર્યો કે અમે ઉભા થાશું ને કહેશું કે યજ્ઞ કરો તો બીજા કહે કે યજ્ઞ માટે તો બધી વ્યવસ્થા કરવી પડે, બધું પવિત્ર વસ્તુઓ જોઈ, કોઈ વિરોધ કરશે તો? રાજા પરીક્ષિત એક મોટું સિંહાસન લાવી મૂક્યું, કીધું મહારાજ આના પર બેસો, આપ બોલો અને બધા સ્વીકાર. સિંહાસન પર કોઈ બેસવા તૈયાર ન થયું. અને એ વખતે સુતજી મહારાજ કહે છે હે શૌનકાદિક ઋષિઓ, રાજા પરીક્ષિત આજ આનંદ ઘાટ પર યમુના તટ પર ગંગા તટ પર બેઠા છે. મ્રિયમાણ મનુષ્યનું શું કર્તવ્ય પ્રશ્ન પૂછો છે. ઋષિ મુનિઓ જવાબ આપી નથી શકતા. અને બરાબર એ જ સમયે ભગવાન શ્રી હરિ કૃપા કરે અને પરમ યોગી રાજ, જેને કોઈ વસ્તુથી મતલબ નથી, કોઈ વ્યક્તિથી મતલબ નથી, અલક્ષ્ય લિંગો, જેની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી, એવા પરમ યોગી પરમ તપસ્વી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતનો મોક્ષ કરવા, કલ્યાણ કરવા કહેવાય છે હવે ગંગા તટ પર ચાલતા છે. જેવા યોગીરાજ સુખદેવજીનું કહેવાય છે યાત્રા શરૂ થઈ, આ બાજુ પરીક્ષિતને હૃદયમાંથી આનંદ થવા લાગ્યો છે. ધીમે ધીમે હૃદયની અંદર કહેવાય આનંદ નીકળવા લાગ્યો. પરીક્ષિતને સમજાતું નથી શું થવાનું છે, પણ આજ આનંદ નીકળે છે. કારણ આજ સુખદેવજી મહારાજ, આજ ગુરુ સામે ચાલી શિષ્યનું કલ્યાણ કરવા આવી રહ્યા છે. જ્યારે પોતાના ગુરુ આવવાના હોય બાપ, શિષ્યને કેવો આનંદ હોય. ખબર હોય કે આજ મારા ગુરુદેવની પધરામણી થવાની અને હવારની તૈયારીઓ ચાલુ હોય બાપ. આજ પરીક્ષિતનો મોક્ષ કરવા એના ગુરુ એવા સુખદેવજી મહારાજ કહેવાય છે યાત્રા પ્રારંભ કરી ગંગા ઘાટ જવા સુખદેવજી મહારાજ નીકળ્યા છે. પરીક્ષિતને કેવો આનંદ થાય છે.